પુરત્કૃષ્ણ પ્રેમામૃતરસ ભરેણાતિભરિતા વિહારાન કુર્વાણા પ્રજપતિ વિહારાબ્ધિ સુસદા પ્રિયા ગોપી ભર્તુ સુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સંપ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પૂજ્ય નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈની આડીથી આપણે શ્રીમદ ભાગવતાર્થ વગેરે આકર ગ્રંથોનું અવગાહન કરી રહ્યા છે. આજે આપણા અવગાહનના વિષયમાં શ્રી ભાગવતાર્થ છે. ભાગવતાર્થ પહેલો સ્કંદ એનું આપણે અત્યારના અવગાહન કરી રહ્યા છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. એ અધિકાર લીલા એટલે ઠાકોરજીનો દક્ષિણ ચરણારવિંદ. 19 અધ્યાયોનો આ પ્રથમ સ્કંદ. કોઈ પણ સ્થળે સૌ પ્રથમ તો અધિકાર જ આવશ્યક છે ને. એટલે શ્રીમદ ભાગવત શ્રવણ કરવું હોય, કીર્તન કરવું હોય તો એના માટેના અધિકાર પ્રથમ સ્કંદમાં બતાવ્યા. 19 અધ્યાયોમાં શ્રી મહાપ્રભુજીએ અર્થ પ્રમાણે જે ભાગ કર્યા છે એમાં સાધારણ, અસાધારણ અને ગુણાતીત એવા 3 પ્રકરણો બતાવ્યા. જ્યારે દેશકાળની વ્યવસ્થા પ્રમાણે જે ચલનમાં અધિકારો બતાવ્યા છે તે હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. હીન અધિકાર 3 અધ્યાયોનું બતાવ્યું, પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય. મધ્યમ અધિકાર 4, 5 અને 6 અધ્યાયથી બતાવ્યું. અને 7મા અધ્યાયથી લઈને 19મા અધ્યાય એ 13 અધ્યાયો ઉત્તમ અધિકારીઓના છે. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે 6 અધ્યાય સુધી મધ્યમ અધિકાર અને શરૂઆતમાં હીન અધિકાર, એમાં શ્રી મહાપ્રભુજીએ જે કારિકાઓ લખી છે તેનું ક્રમશઃ અવગાહન કરતાં કરતાં આજે ઉત્તમ અધિકારીમાં 8મા અધ્યાયનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. એમાં
કુંતાજીની સ્તુતિ છે. ઠાકોરજી પાંડવોને છોડીને દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છે અને કુંતાજીને અહેસાસ થાય છે કે આ અત્યાર સુધી આમને મારા ભત્રીજા તરીકે જ જોયા, પણ છે તો એ ભગવાન. એટલે કુંતાજીએ પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં સ્તુતિ કરી છે. કુંતા સ્તુતિ અથવા કુંતીજીની સ્તુતિ તરીકે આપણે જાણીએ છીએ. અને આમે પરીક્ષિતજીનો ઉત્તમ અધિકાર સિદ્ધ કરવાનો છે. એટલે અહીંયા જે શુદ્ધિ છે 5 પ્રકારની, એમાં માતૃશુદ્ધિનો પ્રકાર અહીંયા મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે. અને ભગવાનની સ્તુતિ આપણે દુઃખમાં કરીએ, સુખમાં કરીએ, જ્યારે મોક્ષની ઈચ્છા હોય ને મૃત્યુ નજીક હોય ત્યારે કરીએ. તો અત્યારે તો કુંતામાં સુખમાં છે, પોતાના દીકરાઓ રાજા બની ગયા છે, તો એ સુખની અંદર પણ પ્રભુને ભૂલ્યા નથી અને ભત્રીજોએ કોણ છે એનો અહેસાસ થયો છે. એટલે કુંતાજીની સ્તુતિ આપણે કરી રહ્યા છે. સ્તુતિના ક્રમમાં કુંતાજીએ સ્તુતિ કરી તે ક્રમની અંદર ગયા શ્લોકમાં, એટલે ક્રમ પ્રમાણે 13મા શ્લોકની અંદર આપણે જોયું હતું, કુંતાજીએ કહ્યું છે કે જગતમાં આપ છો તો ખરા, પણ આપ જગત રૂપે જણાતા નથી. જગતમાં બિરાજો છો પણ જગત રૂપે જણાતા નથી. અને શ્રી વલ્ભાચાર્યજીનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પણ એ જ કહે છે કે આ જ પરબ્રહ્મ કૃષ્ણ એ જગતની અંદર પણ છે, જગતની બહાર પણ છે. સમગ્ર જગત એના આધારથી જ ટકી રહ્યું છે. જે ગોપાલદાસભાઈએ પણ સારમાં હે સાર અને તત્વમાં હે તત્વ એમ ઓળખાણ કરાવી છે પુરુષોત્તમની. તો આપ જગતમાં છો પણ જગત રૂપે જણાતા નથી. અને બીજું, મનુષ્ય વગેરે જે જીવો છે એનું અનુકરણ આપ કરો છો. એટલે એક લક્ષણ બતાવ્યું કે મનુષ્ય વગેરે જે યોનિઓ છે એનું આપ અનુકરણ કરો છો. અને આ જે અનુકરણ કરવાનો જે લક્ષણ છે એ જ ઠાકોરજીનો અસાધારણ ધર્મ છે. અને આપ અનુકરણ તો કરો છો તો પણ આપનામાં સંદેહ તો કરવો એ યોગ્ય નથી, એમ કુંતાજીએ ક્રમશઃ સ્તુતિના 13મા શ્લોકની અંદર કહ્યું હતું, જે ગયા સત્સંગમાં આપણે જોયું હતું. હવે આજે 14મો ક્રમનો શ્લોક વિચારીએ. પહેલાં અહીંયા જે કહ્યું છેલ્લે કે અનુકરણ કરો છો પણ સંદેહ આપનામાં કરવો એ તો યોગ્ય નથી. તો ભગવાનમાં મનુષ્ય આદિનો સંદેહ દૂર કરવા માટે કુંતાજીએ આ આગલા શ્લોકમાં 13મા શ્લોકમાં કહ્યું કે આપનો અસાધારણ ધર્મ જ અનુકરણ કરવાનું છે. મનુષ્ય વગેરેના શરીરનું અનુકરણ કરવું આપનો અસાધારણ ધર્મ ભગવાનમાં રહ્યો છે. આગલા શ્લોકમાં આપણે વાત કરી. પણ પાછા કહ્યું કે આમાં સંદેહ કરવો યોગ્ય નથી. તો ભાઈ સંદેહ કેમ ન થાય? તો વિશેષ દર્શનથી સંદેહ દૂર થાય. સંદેહ કરવાનો સવાલ જ નથી. હવે કુંતામાં શ્રી કૃષ્ણમાં વિશેષ દર્શન કરાવી રહ્યા છે. એ ભગવાનમાં વિશેષ દર્શનથી હવે જે પેલો સંદેહ છે એ સંદેહને દૂર કરવા માટે અહીંયા કુંતાજી કહી રહ્યા છે. એટલે પહેલાં તો સમજીએ કે આ વિશેષ દર્શન કઈ રીતે સમજાય. તો
બહુ સુંદર રજૂઆત કરી છે મહાનુભાવોએ કે વિશેષ દર્શન કઈ રીતે સમજાય. તો કોઈ આપણું જાણીતું માણસ આવે તો એને આપણે સામાન્ય રીતે જોવાથી કદાચ એને સંપૂર્ણપણે ઓળખી ન શકીએ. કંઈક આપણે જાણીએ છીએ, એને પાસે આવ્યા તો એને સામાન્ય રીતે આપણે કદાચ એને ઓળખી ન શકીએ, પણ જ્યારે એનો વધારે પરિચય થાય, જ્યારે આપણા જાણવામાં આવે છે કે આ વ્યક્તિ જે આવ્યો, જેને આપણે જાણીએ છીએ તે કોણ છે, એ વિશેષ પરિચય થતાં એ વ્યક્તિની જાણકારી આપણને મળે, વધારે જાણી શકીએ. એવી જ રીતે આ ભગવાનનો અહીંયા વિશેષ પરિચય હવેના શ્લોકમાં કુંતાજી બતાવી રહ્યા છે. એટલે એ વિશેષ પરિચયથી આ ભગવાન જ છે એવું આપણે જાણી શકીએ. અને પૂર્વ શ્લોકમાં જે સંદેહની વાત કરી હતી તે સંદેહ દૂર થાય. તો અહીંયા જે અસાધારણ ધર્મ છે તો એ બતાવવાનું કારણ અહીંયા કુંતાજી ક્રમની અંદર આવતા 14મા શ્લોકમાં કહે છે, ગોપ્યાદદે ત્વયિ કૃતા ગસિદામ તાવત યાતે દૃશાશ્રુ કલિતાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભયભાવનયા સ્થિતસ્ય સા માં વિમોહયતિ ભીરપી યદ બિભેતિ. કુંતાજી શું કહેવા માગે છે તે જોઈએ. કુંતાજીને હવે સ્મૃતિ થાય છે એક પ્રસંગની. જે વખતે કુંતાજી બાવા નંદના ઘરે આવ્યા છે અને ઠાકોરજીને યશોદામાં જે બાંધ્યા છે એ દામોદર લીલાનું સ્મરણ થઈ જાય છે કુંતાજીને. એ સ્મરણની અહીંયા વાત કરી કે આપે યશોદાજીનો અપરાધ કરેલો. અપરાધ તો એ જ કે પેલું માટલું હતું જે એ ફોડી નાખ્યું હતું. તો આપે યશોદાજીનો અપરાધ કરેલો અને એના લીધે યશોદામાં આપને બાંધવા તત્પર બને છે અને બાંધવા માટે દામણું દોરડું એ સાથે લાવ્યા. એ વખતે કુંતાજી યાદ કરે છે ઠાકોરજીના મુખને કે એ વખતે આપના નેત્રમાં આંસુ આવી ગયા હતા અને આંસુ આવવાથી નેત્રમાં પેલું અંજન હતું એટલે એ આંસુ પેલા અંજન વડે આ નેત્ર મલિન થઈ ગયા અને નીચું મુખ કરીને જાણે કે આ બી ગયા હોય, આપને બીક લાગતી હોય એમ આપ ઊભા રહ્યા હતા. બસ તો આપની આ દશા મેં જોઈ હતી એવું કુંતાજીને સ્મરણ થયું કે મેં આપની આ દશા જોઈ હતી. તો એ આપની દશા હવે અત્યારના હું જ્યારે આપના દર્શન કરું છું ત્યારે એ વખતે આપની જે દશા હતી, ભયભીત, મુખ નીચું થયેલું, આંખમાંથી આંસુ આવતા હતા, તો એ દશા જોઈને એ દશા મને મોહ કરે છે. કેમ મોહ કરે છે? તો ભય લાગ્યો છે ને. તો ખરેખર તો મૃત્યુરૂપી ભય પણ આપનાથી ભયભીત થતો હોય છે. લોકોને થતો ભય એ ઠાકોરજી આગળ ભયભીત બનતો હોય છે. એટલે કુંતાજી વિચાર કરે છે કે મૃત્યુનો ભય પણ આપનાથી ભય પામે છે. તો આપને આવો ભય હોય જ કઈ રીતે શકે? એ કુંતાજી અત્યારના વિચારમાં પડ્યા છે. તો એના ઉપર શ્રી પુરુષોત્તમજી ઇત્યાદિ મહાનુભાવોએ જે સમજાવ્યું છે તે પહેલાં જોઈએ. તો ભગવાન
એવી રીતે અનુકરણ કરે છે કે જે વધારે હકીકત જાણવાથી પણ ભ્રમને ઉત્પન્ન કરે છે. આગળ આપણે જોયું કે મનુષ્ય વગેરે દેહ ધારણ તમે જે કરો છો એ આપનો અસાધારણ ધર્મ છે, અને એ અસાધારણ ધર્મ હોવાથી આપનામાં સંદેહ કરવો ન જોઈએ. ભલે આપ મનુષ્ય વગેરે દેહ ધારણ કરો, પણ સંદેહ કરવો ન જોઈએ. આપના સ્વરૂપમાં, આપના સામર્થ્યમાં સંદેહ ન કરવો જોઈએ, કારણ કે મનુષ્ય વગેરે દેહ ધારણ કરવો એ આપનો અસાધારણ ધર્મ છે. પણ સંદેહ જ કરવાનો સવાલ નથી ઊભો થતો, કારણ કે આપ અનુકરણ જેવી રીતે કરો છો કે જેમ વધારે આપને જાણતા જઈએ, જેમ વધારે પરિચિત થતા જઈએ, એમ આપ ભ્રમને ઉત્પન્ન કરો છો. જેમ અહીંયા કુંતાજીને ભ્રમ થયો કે તમારાથી તો મૃત્યુનો ભય ભયભીત પામે છે, ભયભીત થાય છે, અને યશોદામાને દોરડા સાથે જોયા અને આપના મુખમાં ભય, તો આ વસ્તુ શક્ય જ નથી. માટે આપનો વધારે પરિચય, આપના વિશે વધારે હકીકત જાણવાથી તો ઉડતો ભ્રમ ઉત્પન્ન થાય છે. સંદેહ કરવાનો સવાલ જ નથી ઉડતો, વધારે જાણવાથી ભ્રમ ઉત્પન્ન થાય છે. એટલે આવું હું કેમ કહું છું, કુંતાજી કહે છે કે હું કેમ કહું છું કે વધારે હકીકત જાણવાથી આપ તો ભ્રમ ઉત્પન્ન કરો છો. શંકા દૂર કરવાની તો વાત જુદી રહી, પણ વધારે ને વધારે હકીકત આપના વિશે જાણતા ભ્રમ ઉત્પન્ન થાય છે. તો કુંતાજી કહે છે કે હું કેમ કહું છું, કારણ કે હું પોતે જ દ્રષ્ટાંતરૂપ છું. કુંતાજી કહે છે કે હું આ સ્ટેટમેન્ટ એટલા માટે કરી રહી છું કે મેં પોતે આનો અનુભવ કર્યો છે. મારે કોઈ સાક્ષી શોધવા જવાની જરૂર જ નથી. હું પોતે દ્રષ્ટાંતરૂપ છું. કઈ રીતે? એક વખત હું ગોકુળમાં આવી હતી, આપના દર્શન કરવા માટે આવી હતી. એ વખતે એવું બનેલું કે આપે પથ્થરથી દહીંનું પાત્ર ફોડી નાખ્યું હતું. દહીંનું પાત્ર કેમ ફોડ્યું હતું એ તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આપણે આખો પ્રકાર જાણીએ જ છે કે લાલાને પાયપાન કરાવવા માં બિરાજ્યા હતા, દૂધને વલોવીને માખણ કાઢતા હતા. લાલો આવ્યો અને કાર્ય મૂકીને માં દૂધ પીવડાવવા બેઠા, પણ સાથે રસોડામાં દૂધ મૂકીને આવેલા હતા ચૂલા ઉપર. એ દૂધને ઉભરાતું માં યશોદાએ જોયું, એટલે લાલાને અતૃપ્ત રાખ્યા અને માં ઊભા થઈને દૂધને બચાવવા ગયા. એટલે આમાં થોડો માને લોભ પણ થયો, અને દૂધ ઉભરાય તો શંકા થાય, લાવો ભય પણ લાગ્યો. આમ લોભ અને ભય બંને માને થયા, અને માં ઊભા થઈને દોડ્યા લાલાને મૂકીને અતૃપ્ત, અને લાલાએ ખીજમાં આવીને પાસે જે પથ્થર પડેલો હતો તેનાથી માટલી ફોડી નાખી હતી. આ પ્રસંગ આપણે ભાગવતમાં જોઈએ છે. તો પથ્થરથી દહીંનું પાત્ર ફોડી નાખ્યું હતું. એટલે આ અપરાધ થયો એમ માં યશોદાએ માન્યું, અને એટલે એ બાંધવા માટે યશોદાજી દોરડું લઈને આવ્યા. તો એ વખતની જે આપની દશા હતી, એ દશાનું સ્મરણ અહીંયા કુંતામાં કરે છે. એ દશાને હું યાદ કરું છું. શું યાદ? એ દશામાં શું હતું કે આપના નેત્રમાં આંસુ આવી ગયા હતા, અને એ આંસુના લીધે જે પેલું અંજન હતું, કાજલ હતું, એ પેલા અશ્રુમાં મળી ગયું હતું. એટલે આંસુ પણ મેલા થઈ ગયા હતા, અને નેત્રો પણ એ રીતે ભયભીત ભ્રમવાળા નેત્રો થઈ ગયા હતા. અને એનાથી વધારે તો એ કે આપે ભયભીત થઈને મુખારવિંદને નીચું કરી દીધું હતું, અને આપ ઊભા હતા. પેલી આપની દશા એ વખતે જાણે આપ ભય પામ્યા હો એવી દશા હતી. એટલે એ જે કૃષ્ણની સ્થિતિ હતી એને સ્મરણ કરતાં કરતાં અત્યારના કુંતાજીને લાગે છે
કે એ દશા આપની સ્વાભાવિક નહોતી. એ સ્વભાવ એટલે સાચે સાચા આંસુ નહોતા, મૃષા, એવું અત્યારના કુંતાજીને અહેસાસ થાય છે કે એ દશા આપની સ્વાભાવિક નહોતી. ભલે એ વખતે મુખ ઉપર ભય હોય, પણ દશા યોગ્ય નહોતી. એનું કારણ શું? આપ ભય પામેલા છો એવું દેખાયું, પણ ભગવાન ભય શેના પામે? કારણ કે મૃત્યુરૂપ ભય પણ ભગવાનથી ભય પામે છે. તો ભગવાન આપ કઈ રીતે ભય પામ્યા હો? એટલે ભયને દૂર કરનારો ધર્મ ભગવાનમાં છે, તો પછી ભગવાનને ભય કઈ રીતે થાય? તો આ પણ એક અસાધારણ ધર્મ કૃષ્ણમાં અહીંયા બતાવે છે. એટલે કોઈ પણ જાતનો સંદેહ પ્રભુ અત્યારના મનુષ્ય રૂપે આવ્યા છે, તો એમાં કોઈ શંકા કરવાની, સંદેહ કરવાની જરૂર નથી. કારણ કે ભગવાન હોવા છતાં મનુષ્ય વગેરે દેહ ધારણ કરવા એ આપનો અસાધારણ ધર્મ છે. અને વિશેષ ધર્મ પણ આ ભગવાન હોવા છતાં પણ મુખ ઉપર ભય ઊભો કરવો, આ પણ એક પાછો અનુકરણ કરવાનો, ભગવાનનો વ્યક્તિ ગભરાય એનું અનુકરણ ભગવાને અહીંયા કર્યું છે. એટલે અનુકરણ કરવાનો ધર્મ પણ અહીંયા ભગવાનમાં છે. એટલે મનુષ્ય વગેરે દેહ ધારણ કરવા એ અસાધારણ ધર્મ પણ કૃષ્ણમાં છે, અને મનુષ્ય જેવું અનુકરણ કરવું એવો ધર્મ પણ કૃષ્ણમાં છે, એવું અહીંયા કુંતાજી કહી રહ્યા છે. આના ઉપર પૂજ્ય દાદાજીએ પણ ખૂબ સુંદર વિવેચન કર્યું છે તત્વસુધાના માધ્યમથી. ત્યાં શરૂઆત જ જે આપણે શ્લોકની કરી, ગોપ્યા દદે ત્વયી કૃતાગસી, તો દાદાજી શું લખે છે અહીંયા? સુંદર લખે છે કે કુંતાજીને અત્યારના શેનું સ્મરણ થયું? કુંતાજીને શું સ્મરણ થયું છે? તો કૃષ્ણનું સ્મરણ થયું. પણ એ કૃષ્ણ કેવો છે? કૃપા મુકુંદ છે, મુકુંદ છે, કૃપા કરનારો છે. એવા કૃષ્ણનું ભક્ત વાત્સલ્યનું સ્મરણ થયું. કારણ કે ભગવાન દોરડે જે બંધાયા છે, યશોદાજીના પ્રયત્નથી નથી બંધાયા, પણ કૃપયાસિત સ્વબંધને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે સુબોધિનીજીમાં, કે પ્રભુએ કૃપા કરી કે મારી માં આટલી બધી થાકી ગઈ છે, હવે પરસેવે રેબઝેબ થઈ ગઈ છે, એટલે કૃપાથી બંધાયા છે. એટલે અહીંયા એ સ્મરણ, જે ભક્ત વાત્સલ્ય છે કૃષ્ણ, એનું સ્મરણ થયું. અને એ સ્મરણ થતાં જ કુંતાજી અતિ આર્દ્ર હૃદયવાળા બની ગયા. આ ભક્ત વત્સલતા કૃષ્ણની સ્મરણમાં આવીને કુંતાજી પણ પોતે આર્દ્ર બની ગયા. હૃદય એમનું ભીનું થઈ ગયું. અને એ જે ભગવાનની ભક્ત આધીનતા, કૃપયાસિત સ્વબંધને, તો એ ભગવાન કઈ રીતે ભક્તને આધીન બની ગયા, એનું ગાન હવે આ શ્લોકમાં કુંતાજીએ સપ્રેમ કર્યું છે. ભગવાને રોષે ભરાઈને દહીંની મથની તોડી હતી, અને મા યશોદાજી કૃષ્ણની પાછળ પાછળ દોડતા હતા. પકડ્યો, બાંધ્યો અને ઊભા રહ્યા. આ જોયેલું દ્રશ્ય કુંતાજીની દ્રષ્ટિમાંથી અત્યારના દૂર નથી થતું. ક્ષણે ક્ષણે તાજું થાય છે. એટલે અહીંયા જે સ્તુતિ કરી એમાં પહેલો શબ્દ મૂક્યો ગોપી, ગોપ્યા દદે. કુંતાજી માં યશોદાજીને ગોપી કહી રહ્યા છે. ગોપી શબ્દથી પ્રસંગની શરૂઆત કરી. કુંતીજી પ્રથમ ક્ષણે તો એવું માને છે કે આ થોડી પણ ક્ષતિ, નુકસાન એને ન વેઠે એવી કૃપણ પ્રકૃતિ કોની હોય? તો ગોપીની હોય. આવું કુંતાજીએ શરૂઆતમાં એટ એ સ્ટ્રેચ જે નિર્ણય લેવાનો યશોદા માટે
એ આમણે ગોપી તરીકે આ રીતે લીધો કે એક થોડી ક્ષતિ, એક થોડું નુકસાન એને પણ વેઠતા નથી. આવી કૃપણ કંજૂસ પ્રકૃતિ એને ગોપી કહેવાય? આવો વિચાર આવે છે. તો આવા લઘુભાવથી યશોદાજી માટે ગોપી શબ્દ વાપર્યો છે. સુખદેવજીને પણ વિચાર તો એ જ આવ્યો છે ને કે જે પેલા મુનિઓના ચિત્તમાં પણ આવતા નથી એ બ્રહ્મને આ બાંધવા નીકળી છે, ગોપી જ કહ્યું છે ને. તો અહીંયા યશોદાજીને ગોપી આટલા માટે કુંતાજી કહે છે. અને ત્વયી કૃતાગસી, તો ત્યાં જે કૃષ્ણ છે એ કૃષ્ણનું ગૌરવ અહીંયા ગાવામાં આવ્યું છે કે ગોપી કૃષ્ણ છે, અપરાધ કર્યો છે, તમે અપરાધ કર્યો છે, પણ એ અપરાધમાં પણ કૃષ્ણનું ગૌરવ અહીંયા ગાવા માટે પ્રયત્ન કરે છે. ત્વયી શબ્દથી કહે છે કૃષ્ણના માટે કહે છે કે યોગીઓ એમના ધ્યાનમાં કૃષ્ણને ક્ષણવાર આભાસ રૂપે ભાસે છે, સ્પષ્ટ દેખાતા નથી. તો યોગીઓ જાય પોતાના ધ્યાનમાં પ્રયત્ન કરે ત્યારે ક્ષણવાર આભાસ રૂપે કૃષ્ણ આવે છે એમના ધ્યાનમાં. જ્ઞાનીઓ હોય એ વ્યાખ્યાન કરતા હોય, બયાન કરતા હોય, તો એ જ્ઞાનીઓના વ્યાખ્યાનમાં અને બયાનમાં એ કૃષ્ણ તમે થોડા થોડા દેખાતા હો છો. અને જે યજ્ઞ કરે એ યાજકોના યાગમાં તો આપ લુખા લુખા દેખાવ છો. અને જે યોગીઓની નજરે ન પડે, જ્ઞાનીઓની શોધે ન જડે, તપસ્વીઓના તપોવનમાં ન મળે, એ કેવલ યશોદા તારી સામે ઊભો ઊભો રડે છે, જે નથી જ્ઞાનીઓને મળતો, તપસ્વીઓને મળતો, યોગીઓને નથી મળતો. એવો કૃષ્ણ હે યશોદા તારી સામે ઊભો ઊભો રડે છે. કેવો કૃષ્ણ દુર્લભ છે, પણ છતાં કેવો કૃપા સુલભ છે. એમ અહીંયા કૃષ્ણનું ગૌરવ ત્વયી કૃતાગતિ શબ્દથી બતાવ્યું છે. યશોદાજીને કહી રહ્યા છે કે કેવો કૃપા સુલભ છે તો દુર્લભ, પણ કેટલો બધો કૃપા સુલભ છે જે નથી યોગીઓને મળતો, નથી જ્ઞાનીઓને મળતો, જે તપસ્વીઓને નથી મળતો. એ આજે તારી પાસે માત્ર ઊભો નથી રહ્યો, પણ ઊભો ઊભો રડે છે. કેટલી બધી કૃપા કૃષ્ણની છે એવું અહીંયા કહી રહ્યા છે. યશોદામાં તારા કાર્પણ્યનો અંત નહીં અને કૃષ્ણના ઔદાર્યની સીમા નહીં. અહીંયા તારી કંજુસાઈ દેખાય છે, એનો અંત નથી, પણ સાથે સાથે જે કૃષ્ણ છે એ કેટલો ઉદાર છે એની સીમા પણ નથી. જીવમાં કાર્પણ્ય એ નિસીમ હોય છે, કંજુસાઈ જીવમાં નિસીમ હોય છે, જ્યારે ભગવાનમાં ઔદાર્ય એ અપાર હોય છે, જેને પાર પામી ન શકાય. યશોદા તારે ઘેર શું ખોટ હતી? 72 કરોડ ગાયોની ભૂમિના ધણી નંદ બાવા છે, અને 9 લાખ ગાયો તો એમાં નંદની જ હતી. અને કેવી ગાયો કે એને દોઈએ તો દૂધમાં કમલની સુગંધ આવે, કમલ ગંધા, એને દોઈએ તો કસ્તુરીની ગંધ આવે, કસ્તુર ગંધા. આ પ્રકારના દૂધ દેતી તો તારી ગાયો હતી. અને એનાથી વિશેષ પાછલી જિંદગીમાં એક મહાન પરિશ્રમે કે હરિકૃપાએ તને એક દીકરો મળ્યો. દીકરો બી કેવો રૂપાળો, રળિયામણો, શાણો, સુંદર. યાગોની, યોગોની, દાનોની, જ્ઞાનોની ગોદની ખોટનો એકનો એક દીકરો આતો હતો. એ કેવળ
તારી ગોદનો ખેલૈયો હતો, તેને તે એક નાના સા અપરાધ માટે આવી કઠોર શિક્ષા કીધી. આ ડાયલોગ કરી રહ્યા છે કુંતામાં યશોદા સાથે આ પ્રસંગ યાદ કરીને. પણ હવે સમજાયું, કારણ કે અત્યાર સુધી કૃષ્ણને ભત્રીજા તરીકે જોયો હતો, પરબ્રહ્મ તરીકે જોયો નથી. હવે એ અનુભવ થયો એટલે હવે એ વ્યાખ્યા આખી યશોદા માટે જુદી કરશે. હવે કહે છે કે ના ના યશોદા, હવે મને સમજાયું. એ વખતે હું સમજી નહોતી, એ વખતે જે સમજી એ મેં તને અત્યારના કહી દીધું, પણ હવે હું જે સમજી એની વાત કરવા માગું છું કે ના ના યશોદા, હવે મને સમજાયું કે તમે ગોપી એટલે જે કૃપણ કહે કૃપણ નથી. તમે ગોપી પણ કૃપણ ન હતા, પણ પ્રેમ અને વાત્સલ્યની પુષ્ટિની ખાણ હતા. પ્રેમ વાત્સલ્યની ખાણ હતા, પરબ હતા. કારણ ગોપીમાં ગો એટલે જ્ઞાન, ગો એટલે કર્મ, ગો એટલે ઉપાસના. તો એ ગો એટલે જ્ઞાન કર્મ ઉપાસનાનું પ્રતિપાદન કરનારી જે ઋચાઓ છે, એ ઋચાઓનું પી એટલે પાલન કરતા હતા આપ તો. ગોપી એટલે આપ ખરેખર તો જ્ઞાન કર્મ ઉપાસનાનું પ્રતિપાદન કરતી જે ઋચાઓ હતી એનું પાલન કરનારા માટે તમે ગોપી હતા. તે સર્વ ઋચાઓ એ તો તમારા પદની રજમાં રમતી હતી. એ બધાના દ્વારે મર્યાદાનું સુખ હતું, જ્યારે તમારા દ્વારે તો અમર્યાદિત પુષ્ટિ સુખ હતું. એમને સુખી થવું હતું. આ બધી જે ઋચાઓ છે, જ્ઞાન કર્મ ઉપાસનાનું પ્રતિપાદન કરતી જે ઋચાઓ હતી, એમને સુખી થવું હતું અને તમારે એમને સુખી કરવા હતા. માટે અહીંયા ગોપી શબ્દને મૂક્યો છે. એટલે તમારી સામે વશ બનીને ઊભેલા આ કરુણા વત્સલ ન રડે તો કોની સામે રડશે? હે યશોદા, તમે તો મારા ગુરુ છો, મને બતાવો ને આ મુકુંદ મારો શી રીતે બનશે? જે આંખમાંથી અશ્રુ વહેતા હતા એના વિશે દાદાજી લખે છે, અશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ. તો એ જે અશ્રુ આવ્યા છે આંખમાંથી, એ અશ્રુ ન હતા, પણ એ અશ્રુતિગમ્ય પ્રેમપથ સાર હતો. એ અશ્રુ નહોતા, પણ શું હતું? જે શ્રુતિઓ છે, એ શ્રુતિઓને જે પથ પ્રેમપથ મળ્યો નહોતો, જેને શ્રુતિઓ ઝંકી રહી હતી, જે પથને તો શ્રુતિઓને પ્રાપ્ત ન થઈ શકે એવો પ્રેમ પથનો સાર એ અશ્રુ બનીને આંખમાંથી આવી રહ્યો હતો. એ અંજન ન હતું, પણ મોહ અને મમતાનું ભંજન હતું, ગર્વનું ગંજન હતું અને ત્યાગનું નયનાંજન હતું. એ ભ્રમ ન હતો, પણ મારા તારાના ભેદ ભ્રમનો ભંગ હતો. એ અક્ષી એટલે કે આંખ નહોતી, પણ પ્રેમના નિવાસની કુક્ષી હતી, સોડ હતી, સ્નેહની ખીણ હતી. એ વક્ર, એ મુખ, એ વક્ર ન હતું, પણ વક્રને વિમુખને પણ અભિમુખ કરતું એ પ્રેમ ચક્ર હતું. ભય ભાવથી એ અવનત મુખ ન હતું, ભય અને ભાવથી નીચું પડેલું એ મુખ ન હતું, પણ માતા યશોદાના ઉપકાર ભારથી નતમુખ એ મુખ હતું કે મારા મા બાપ તો કારાગૃહમાં છે, ત્યારે તારા ગૃહમાં તે મને આશ્રય આપ્યો, એનો બદલો હું કઈ રીતે વાળીશ? એટલે જ સ્થિતસ્ય સદા તારે ત્યાં જ હું રહીશ, તને ત્યજીને નહીં જવું, એવું બતાવવા એ વખતે આપ ઊભા રહ્યા. એ દશા મને એટલે કુંતીને ક્યારે મળશે? યશોદાને ત્યાં તો તમે ઊભા છો, અને મારે ત્યાંથી હવે કેમ જાઓ છો? અથવા તો યશોદા, હે યશોદા, મને આપની પુષ્ટિ ભક્તિ તમે ન શીખવો? અશ્રુ જે છે એ અશ્રુથી શ્રુતિઓના, અશ્રુથી શ્રુતિના, કલીલ જે મેષ છે એથી યોગના,
અને જે અંજન કર્યું છે એનાથી યજ્ઞના સંભ્રમો આપ દૂર કરો છો. કારણ કે આપ બ્રહ્મ છો એટલે અશ્રુ છે, અંદર અંજન છે, મેષ છે, અને એ અશ્રુ આવી રહ્યા છે. અંજન થયું છે મેષથી, અશ્રુ આવી રહ્યા છે. તો ત્રણ વસ્તુમાં સમજાવે છે કે અશ્રુ હતા એ શ્રુતિનો ભ્રમ દૂર કરે છે. કલીલ મેષ એ યોગથી થતો ભ્રમ દૂર કરે છે. અને અંજન છે એ યજ્ઞના સંભ્રમોને દૂર કર્યા. કે બ્રહ્મ કેવું છે તેના અમે સંભ્રમોમાં હતા. તે આજે અશ્રુ અંજનથી છવાયેલી આંખે સમાધાન આપ્યું કે હું પ્રેમ વસ્તુ સેવા વસ્તુ. કૃષ્ણ કેવો છે? તો આ બતાવ્યું કે હું તો પ્રેમ વસ્તુ સમાધાન કરી દીધું કે હું સેવાને વસ્તુ અને પ્રેમને વસ્તુ. તો આજે કુંતાજીની જે સ્તુતિ છે એ ક્રમમાં 14મો ક્રમ આપણે જોયો. આગલા સત્સંગમાં પ્રભુ જેમ પ્રેરશે કુંતાજીની સ્તુતિને આપણે જોઈશું. અને હવે આપણે જે 5 તત્વનું અવગાહન ચાલી રહ્યું છે એમાં વાયુ તત્વ શ્રી ગિરિરાજજી છે એનું અવગાહન આપણે કરી રહ્યા છે. પરમ પૂજ્ય ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી શ્રી શ્યામનોરજી બનારસ કાશી આપે જે ગિરિયાગ પુસ્તક લખ્યું છે એમાં જે ગિરિરાજજી વિશે આપે બહુ જ સુંદર રજૂઆત હિન્દીમાં કરી છે. પણ આપે આપશ્રીને મનોમન દંડવત કરીને આજ્ઞા માગીને ગુજરાતીમાં એને વાંચન કરી રહ્યા છે. તો ભગવાને ગિરિયાગનો પ્રારંભ કરાયો છે. એના પ્રસંગને આગળ વધારે છે કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની 7 વર્ષની અલ્પ વયમાં જ પ્રયાસપૂર્વક ઇન્દ્રયાગના વિરોધમાં લોકોને સંગઠિત કર્યા છે. 7 વર્ષનું આયુષ્ય છે પણ છતાંય બધાને સંગઠિત કર્યા છે. કેમ? વર્ષોથી ચાલી આવતી ઇન્દ્રયાગ એનો વિરોધ કરી રહ્યા છે. અને ગોવર્ધન પર્વત તથા વ્રજમંડલમાં જે 3 પર્વતો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશના ભાવથી જે 3 શિખરો છે એ 3 પર્વતો એના ઉદ્ધાર માટે એક સામૂહિક પ્રયાસ હવે કૃષ્ણ કરી રહ્યા છે. વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્મા આ 3 દેવો અહીંયા પર્વત બનીને બ્રજમાં બિરાજ્યા છે. તો એનો ઉદ્ધાર કરવાનો એક સામૂહિક પ્રયત્ન હવે ઠાકોરજી કરી રહ્યા છે. એટલે શ્રી ગોવર્ધન પર્વતની પરિક્રમાનું મિસ કર્યું અથવા તો સંપૂર્ણ વ્રજમંડળની પરિક્રમાનું મિસ કર્યું. એ કેમ? કઈ રીતે? તો સંપૂર્ણ ગોવર્ધન પર્વત અને એની 4 દિશામાં તથા એ ગોવર્ધન પર્વતની અંદર રહેલા વિસ્તારોમાં રહેલી ખેતીના ક્ષેત્રો, વનો, ગામો, કૂવાઓ, તળાવો અને બીજા જે જલના સ્તોત્ર છે એનું અન્વેષણ કર્યું. એટલે જે પરિક્રમા કરી તો પરિક્રમાથી નજીક ગિરિરાજજીની નજીકમાં અને ગિરિરાજજીની 4 દિશાની અંદર આ પાણીના સ્તોત્રો કયા છે, પાણી ક્યાં ક્યાં જમા થયું છે એનું અન્વેષણ આ કૃષ્ણે આવું કર્યું છે. અને લોકોની અંદર જાગૃતિ કરવા માટે આ સમસ્ત જે અન્વેષણ છે સિંચાઈનું, એના સંસાધનો એને સુવ્યવસ્થિત કર્યા છે. એટલે લોકોને બતાવ્યું કે તમારે ખેતી કરવી હોય, સિંચાઈ કરવી હોય તો આ બધા આપણે જે પરિક્રમામાં દેખાયા તે બધા સંસાધનો છે એ બધા સુવ્યવસ્થિત કૃષ્ણે આ રીતે કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વ્રજજનોને કેવલ દૈવને આધીન જ રહેવું એવી માનસિકતાને ઠાકોરજીએ તોડી નાખી છે કે માત્ર તમે દેવ આધીન રહો એ માનસિકતા યોગ્ય નથી.
એવું ઠાકોરજી અહીંયા વ્રજજનોને બતાવ્યું છે. અને એ દેવ આધીનત્વ માનસિકતા તો દૂર કરવી છે, તોડી છે, પણ સાથે સાથે વ્રજજનોની અંદર કંઈક કરી બતાવવાની ઉત્કંઠા એને પણ ઠાકોરજીએ જાગૃત કરી છે. એટલે દેવ આધીનત્વ એને તોડીને તમે કંઈક કરી શકો છો, કંઈક તમે બતાવો, એવી એક ઉત્કંઠા એને પણ ઠાકોરજીએ એક સફળ નેતૃત્વ અહીંયા આપણને જોવા મળે છે. અને જલ સ્તોત્રો છે, એનું જલ તો હમણાં સુધી વ્યર્થ વહી જતું હતું. એનો સમુચિત ઉપયોગ એ હવે કરવાની શરૂઆત ઠાકોરજી કરે છે. એટલે કુંડ છે, કૂપ છે, કૂવા છે, તળાવ છે વગેરેનું નિર્માણ કરીને જલ એને સંચિત કરવાની રીત બતાવી. સાથે સાથે ભૂમિની નીચે પણ જળ સ્તર છે, એ પણ કેમ વધે, કેમ પુષ્ટ થાય એવો પ્રયત્ન કર્યો. આ ગોવર્ધન પર્વતના છાયાની અંદર જ દિવ્ય વનસ્પતિઓ થાય છે અને અનાજ વગેરે સમૃદ્ધિ એવી અપાર સંપદા એનું અન્વેષણ કર્યું. અને એનો સદુપયોગ કેમ કરવો એ માર્ગનું પણ નિર્ધારણ કૃષ્ણે કર્યું. વ્રજમંડળની કેટલાય યોજન ભૂમિ તો બંજર હતી, એમાં કશું જ થતું ન હતું. એવી બંજર સ્થિતિમાં રહીને એને ઉપજાઉ કેમ બનાવવી એ પણ ઠાકોરજીએ બનાવી દીધી. વ્રજ મથુરા મંડળ સ્થિત યમુના નદી એક એવા હતા કે વર્ષાકાલમાં એનો પ્રબળ જલપ્રવાહ એટલે બહાડ આવે, એનાથી સંપૂર્ણ વ્રજને એ આપ્લાવિત કરી દેતી હતી. તો એને યોજનાબદ્ધ પદ્ધતિથી સરખી કરી, જેનાથી યમુના નદીની જે વિનાશક શક્તિ હતી તે હવે સર્જક શક્તિના રૂપની અંદર પરિવર્તિત કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત અને વ્રજમંડળની અંદરના અન્ય પર્વતોથી જે જલપ્રપાતો થતા હતા એને સરોવરના રૂપમાં, તળાવના રૂપમાં પરિવર્તિત કર્યા. એટલે જ્યાં અનાવૃષ્ટિ કાળ આવતો હતો એમાં કૃષિની સિંચાઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા બની. અનાવૃષ્ટિ થાય, કશું જ ન વરસે, પણ આ બધા જે વરસાદ જે પડતો હતો, જે સ્તોત્રો આવતા હતા પર્વતોમાંથી, એને તળાવોની અંદર એ જળનો સંચય કર્યો. એટલે અનાવૃષ્ટિના સમયે ખેતીની અંદર સિંચાઈ એ લોકો કરી શકે આવી એક વૈકલ્પિક વ્યવસ્થા કૃષ્ણે ઊભી કરી. અને જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે વિનાશક બાઢની અંદર રક્ષણ મળ્યું ગોવર્ધન પર્વતથી. એટલે જલરોધક સુરક્ષા બંધના રૂપમાં ગોવર્ધનનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે ગોવર્ધન જ એમનો ઉદ્ધાર કરે, અને અનાવૃષ્ટિ હોય ત્યારે પેલા જલપ્રપાતો જે પર્વતોમાંથી આવતા હતા તેને તળાવ સરોવરમાં ભેગા કરીને સિંચાઈમાં એનો ઉપયોગ. તો આ રીતે કૃષ્ણે આ લોકોને માર્ગદર્શન આપ્યું. આ પ્રકારે જે વન અને પર્વતની નીચે નિવાસ કરનારા જે ગોપો હતા, ગાયો હતી, એનો એક વાસ્તવિક એક સાતો રક્ષક, પાલક, સંવર્ધક જે પણ કોઈક છે તો એ માત્ર ગોવર્ધન પર્વત જ છે એવું કૃષ્ણે આ લોકોને બતાવ્યું. તો આ વાતનું ભાન સમસ્ત વ્રજભક્તોને જો કરાયું હોય તો ભગવાન શ્રી કૃષ્ણે જ કરાયું છે. એટલે જ્યારે બાવા નંદે પણ ઇન્દ્રને રાજી કરવાની વાત કરી હતી ત્યારે ઠાકોરજીએ આ કર્મવાદ સમજાવીને ગોપોને બતાવ્યું કે કઈ રીતે આ ગિરિરાજ પર્વત આપણને ઉપયોગી થાય છે. તો એ વખતે ઠાકોરજી એ જ કહે છે કે
તમારા બધાનો કોઈ વાસ્તવિક રક્ષક હોય, પાલક હોય, સંવર્ધક હોય તો આ માત્ર ગોવર્ધન પર્વત છે. આવું ભાન બધા વ્રજવાસીઓને ઠાકોરજીએ કરાવ્યું. જ્યારે ભૂમિ અનાજ ધાન્યથી લીલી બનશે, ભૂમિ ઉપર હવે અનાજ અને ધાન્ય બનશે, એટલે લીલોતરી છવાઈ જશે. વૃક્ષાવલી પ્રફુલ્લિત બનશે. વન હવે સઘન બનશે, ઉજ્જડ નહીં બને, પણ વન હવે સઘન બનશે. તો પછી જો આવું થયું કે ભૂમિ જો ધનધાન્યથી લીલી બની, વૃક્ષો પ્રફુલ્લિત થયા, વન સઘન બન્યા, તો હવે વર્ષા તો અવશ્યમેવ હવે થવાની જ છે, એમ ઠાકોરજી સમજાવે છે કે જો તમે આવું કરશો તો વર્ષા તો અવશ્ય થવાની જ છે. અને જ્યારે વર્ષા સમય અનુસાર થતી રહેશે તો આ જે સિંચાઈના સાધનો છે એ બધા પણ સમૃદ્ધ રહેવાના જ છે. અને એ સાધનો સમૃદ્ધ બનશે સિંચાઈના, તો ખેતી પણ ફલફલિત થવાની જ છે. પશુઓને પણ ભરપેટ ઘાસ મળવાનું જ છે. પીવા માટે સુંદર પાણી પણ મળવાનું છે. તો પશુધનને સુસમૃદ્ધ આવી રીતના આપણે કરીશું. અને ગૌવંશ જો વધશે તો સ્વત જ ખેતી એ પર્યાપ્ત જોઈએ એટલી ફલફલિત થવાની જ છે. અને ખેતી સુંદર થશે તો એનાથી ધન ધાન્ય પણ શુદ્ધ મળશે અને જોઈએ એટલી માત્રામાં એ પ્રાપ્ત થશે, જેનાથી બધા ખૂબ જ સુખી બનશો. પૃથ્વી ઉપર ચારે દિશામાં ખુશી છવાઈ જશે. સુખ શાંતિ અને સંપન્નતાનું જો કોઈ મૂળ હોય તો એ કૃષિ છે. અને કૃષિનું જો કોઈ મૂળ હોય તો આ ગૌવંશ અને જળ છે. એટલે વર્ષાનું મૂળ કારણ પર્યાવરણ છે. અને પર્યાવરણ એનો આધાર પર્વત અને વૃક્ષ ઉપર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમણે ગાયો અને ગોવર્ધન પૂજનનું પ્રવર્તન કરાયું, જેનાથી વ્રજનું સ્થળ અને સાથે સાથે વ્રજજનો એ પણ સુસંપન્ન બની ગયા. ભારત વર્ષ બહુ સુંદર રજૂઆત મહારાષ્ટ્રે કરી છે. મંથન કરવા જેવી વસ્તુ છે, વાસ્તવિકતા સ્વીકારવા જેવી એવી સુંદર વાત આપ હવે કહી રહ્યા છે કે ભારત વર્ષ એક કૃષિ પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન તો મને યાદ છે કે નાના સ્કૂલમાં ભણતા હતા ત્યારથી સાંભળતા હતા કે ભારત કૃષિ પ્રધાન છે. પણ આજે પરિસ્થિતિ એવી છે કે માત્ર 50% કરતાં પણ ઓછા ખેતરો હવે ભારતમાં રહી ગયા છે. આ પરિસ્થિતિ અત્યારની છે. તો ભારત વર્ષ એક ખેતી પ્રધાન દેશ છે. એમાં પર્યાવરણ એક અતિ ગંભીર સમસ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે સર્વપ્રથમ કિશોર વયની અવસ્થામાં, પૌગંડ અવસ્થા 6 વર્ષ સુધીની, 7મા વર્ષથી કિશોર અવસ્થા, 7 થી 11 વર્ષ, તો કિશોર વયની અવસ્થામાં આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે અને પર્યાવરણને સમૃદ્ધ કરવા માટે શ્રી ગોવર્ધન પૂજનનું પ્રચલન શરૂ કરાયું. તો ભગવાને શા માટે ગોવર્ધન પૂજન કરાયું? તો આ કૃષિ પ્રધાન દેશ છે, એનું પર્યાવરણ સાચવી રાખવું હોય તો એના માટે ગોવર્ધન પૂજનનું ચલન ઠાકોરજીએ કરાયું છે. કે એકમાત્ર ગોવર્ધન પર્વત જ વ્રજમંડળનો મુખ્ય પ્રમુખ પર્વત છે. આ પર્વતની સમૃદ્ધિથી સમસ્ત પર્વતોની સમૃદ્ધિનું તાત્પર્ય છે. એટલે અહીંયા સિમ્બોલિક છે. ગોવર્ધન પૂજન કરીને ઠાકોરજી અહીંયા પર્વતની પૂજા બતાવવા માગે છે. એટલે એક ગોવર્ધન પર્વતની પૂજા એ સમસ્ત પર્વતોની પૂજા કરો, સમૃદ્ધ કરો, એવું અહીંયા ઠાકોરજીનું તાત્પર્ય છે. અર્થાત પર્વત જ
પર્યાવરણને સમૃદ્ધ કરી શકે છે. આજ પણ જો ભારત વર્ષના સમગ્ર પર્વત અને પર્વતીય પ્રદેશોના પર્યાવરણની રક્ષા પ્રયત્નપૂર્વક શુદ્ધ ભાવથી નિસ્વાર્થ બનીને જો કરવામાં આવે તો વરસાદનો તથા જે જલ છે એ જલનો જે રેશિયો છે એ વધી શકે છે. જો પર્વતો અને પર્વતોની આજુબાજુનો પ્રદેશ એનું જો આપણે રક્ષણ કરીએ તો વર્ષા અને જે જલ છે એનો રેશિયો આપણે વધારી શકીએ છીએ. અને પર્યાવરણ જો સમૃદ્ધ છે તો વર્ષાને તો થવું જ પડે. જો પર્યાવરણ સમૃદ્ધ હોય તો વર્ષાએ તો થવું જ. અત્યારના જ આપણે રેફરન્સમાં જોઈએ પેલી નીનો અસર કે નાનો અસર કોઈ બધા જે કહી રહ્યા છે એનાથી કેટલી બધી પર્યાવરણમાં મુશ્કેલી ઊભી થઈ છે. પણ જો પર્યાવરણ સમૃદ્ધ હશે તો વર્ષાએ તો થવું જ પડશે. એમાં બિચારા દેવરાજ ઇન્દ્ર એ શું કરી શકવાના હતા? ઠાકોરજી આ ગોવાળિયાઓને જે સમજાયું છે ત્યાં મહારાષ્ટ્રે ખૂબ સુંદર રીતે આટલું બધું કહ્યું છે કે જો પર્યાવરણ સમૃદ્ધ હશે તો વર્ષાએ તો થવું જ પડશે. વર્ષા ક્યાં જવાની હતી? એમાં દેવરાજ ઇન્દ્રનું ક્યાં કારણ છે? એમને વચ્ચે શું કામ લાવો છો તમે? ઇન્દ્ર શું કરી શકવાનો હતો? અને આ તો વિજ્ઞાન સિદ્ધ સહજ પ્રક્રિયા છે, આવું ઠાકોરજી કહી રહ્યા છે. તો હવે અહીંયા ઇન્દ્ર માટે એક શબ્દ વાપર્યો છે, ગોત્રભીદ. તો એક પૌરાણિક કથા છે જ્યાં ઇન્દ્રને ગોત્રભીદ કહ્યું છે. તો ગોત્રભીદ કેમ કહ્યું છે એની રજૂઆત અહીંયા કરી છે કે આનો અર્થ એ થયો કે ઇન્દ્ર એ પહાડોના ભેદન કરવાવાળો છે. ઇન્દ્રને પહાડોનું ભેદન કર્યું છે. એનું કારણ કે ઇન્દ્રે પહાડોના જે પાંખો હતી એનું ભેદન કર્યું. ઇન્દ્રે આવું કેમ કર્યું? તો એનું કારણ એ છે કે આ પર્વત પક્ષીઓની માફક પહેલાં ઉડ કરતા હતા અને જુદી જુદી જે વસ્તીઓ છે એના ઉપર જઈને બેસી જતા હતા. એનાથી જાનમાલની ખૂબ ક્ષતિ થતી હતી. તો અહીંયા વિચાર એ થાય કે પર્વત આવું કેમ કરતા હતા? પર્વતો ઉડી ઉડીને જે લોકો રહેતા હતા એના પર આવીને કેમ પડતા હતા? નુકસાન કેમ કરતા હતા? તો એનું કારણ બતાવ્યું કે એ જે વસ્તીમાં પડતા હતા એનાથી કોઈ દુશ્મની તો પર્વતોને હતી નહીં, તથાપી આવું કેમ કરતા હતા? તો એના કારણમાં એક પુરાણની કથા અહીંયા બતાવી છે જે અત્યારના પ્રસંગમાં બહુ સમજવા જેવી છે. પુરાણની કથા આજના પ્રસંગમાં પણ બિલકુલ બંધ બેસતી છે કે વર્તમાનમાં આધુનિક યુગના તથાકથિત કેટલાક નેતાઓ, આધુનિક યુગના કેટલાક કહેવાતા નેતાઓ એ વિકાસના નામ ઉપર પર્યાવરણ અને પ્રકૃતિની સાથે ખિલવાડ કરી રહ્યા છે. કેટલાક કહેવાતા નેતાઓ એ વિકાસના નામ ઉપર પર્યાવરણ અને પ્રકૃતિની સાથે રમત રમી રહ્યા છે, ખિલવાડ કરી રહ્યા છે. વિકાસ જીવન આપવા માટે હોય છે, જીવન નાશ માટે કોઈ દિવસ વિકાસ હોતો નથી. આજે વિકાસના નામ ઉપર ગામડાઓ છે એ પલાયન થઈ ગયા. વિકાસની ઓટમાં ગામોની સમૃદ્ધિ નષ્ટ કરવામાં આવી રહી છે. કૃષિ પ્રધાન દેશની સમૃદ્ધિ ગામોની સમૃદ્ધિમાં જ વણાયેલી છે. પણ આજે વિકાસની આંધી દોડની અંદર શહેરોમાં અનિયંત્રિત જનસંખ્યાની વૃદ્ધિ થઈ રહી છે. લોકો પોતાના જે પરંપરાના કાર્યો હતા, કૃષિ પશુપાલન, એ બધું છોડીને દરેક જણાના આજે બાબુજી બની જવું છે. ઉદ્યોગ કારખાના વગેરે ગામોને, જંગલો તથા નદીઓને પ્રદૂષિત એવમ સમાપ્ત કરી રહ્યા છે. આજે યમુનાજીની હાલત આપણે જોઈ રહ્યા છીએ. આ જ પરિસ્થિતિ છે. વનમાં વૃક્ષો તેજીથી કાઢવામાં આવી રહ્યા છે. પર્વતો ખોદાઈ રહ્યા છે, પર્વતોને પાડી દેવામાં આવે છે.
અને ખાદાનોને બે હિસાબ ઉત્ખનન, ખાણોની અંદર બે હિસાબ ઉત્ખનન કરવામાં આવે છે. ઔદ્યોગિક પ્રકલ્પો બધા આવી રહ્યા છે, એનાથી જલ પ્રદૂષિત થયું છે અને દ્રવ પદાર્થો એ નદીઓની અંદર છોડી દેવામાં આવે છે. ઉદ્યોગોના રસાયણો નદીઓમાં છોડી દેવામાં આવે છે. આ બધું પ્રકૃતિ વિરોધી પ્રકાર છે. એટલે આ સ્થિતિ આ સમયે પણ ઉપસ્થિત છે જ. તો એ સમયે પણ આવી સ્થિતિનું સર્જન થયેલું હતું. એટલે સમસ્ત પૃથ્વીના પર્વતોએ, કારણ કે પર્વતો તો પર્યાવરણના રક્ષકો છે, એટલે પર્વતો એ વખતે પર્યાવરણના રક્ષક બની ગયા અને મળીને આ બધા જે ખોટા કામો થતા હતા, કે ઉદ્યોગો વગેરે સ્થપાતા હતા, ખેતરોનો નાશ થતો હતો, એવી જે જગ્યાએ જ્યાં આવા વિકાસના નામે વિનાશ થતો હતો એવી જગ્યા પર જઈને આ બધા પડતા હતા અને પોતાનો વિરોધ એ કરી. એનું કારણ આ હતું. એટલે સ્પષ્ટપણે કહીએ તો ઇન્દ્ર રાજા હતો, પણ એ પણ વિકાસ ચાહતો હતો. એટલે પર્વત પર્યાવરણના રક્ષક છે, અત એ પ્રાકૃતિક વિકાસથી સાચી સમૃદ્ધિ ઈચ્છતા હતા. એટલે જ્યાં ત્યાં જઈને એ પ્રાકૃતિકતા જે સમાપ્ત કરવાવાળા જે ગામો, જનપદો બધા હતા એના ઉપર જઈને એ પડતા હતા. જેથી આ રીતનો પ્રારંભ એમણે કર્યો. એટલે હાહાકાર થઈ ગયો. ઇન્દ્રના સમાચાર મળ્યા એટલે ક્રોધિત થયો અને પોતાનું પ્રમુખ જે અસ્ત્ર હતું વ્રજ એ લઈને દોડ્યો અને સમસ્ત પર્વતોના જે પાંખો હતો એનું છેદન કરી દીધું. તો એ સમયે કેટલાક પર્વતો પોતાના પાંખ છેદાવાના ભયથી સાગરની અંદર અતલતલમાં જઈને છુપાઈ ગયા અને એ બચી ગયા, જે આજે બી સાગરોની અંદર આપણને વિદ્યમાન જોવા મળે છે. તો આ પર્વતો એક સમયે કઈ રીતે પર્યાવરણના રક્ષક હતા અને શા માટે પર્વતો પોતાની પાંખોથી જુદી જુદી જગ્યા પડતા હતા. તો જ્યાં જ્યાં વિકાસના નામે વિનાશ થતો હતો એવી જગ્યા ઉપર પર્વતો પોતાનું રક્ષકત્વ બતાવતા જતા હતા. પણ ઇન્દ્રે એમની પાંખો કાપી તો એના ભયથી કેટલાક પર્વતો જઈને સમુદ્રમાં છુપાઈ ગયા, જે આજે સમુદ્રમનની અંદર પથ્થરો પર્વત રૂપે વિદ્યમાન છે. તો આજના આપણા ભાગવતાર્થના કુંતા સ્તુતિ 14મો શ્લોક ક્રમનો અને ગિરિરાજ ગાથામાં શા માટે ગિરિરાજ યાગ શરૂ કર્યો, શા માટે ઇન્દ્રે આંખો કાપી નાખી, આ બધા વિષયોને પૂજ્ય મહારાષ્ટ્રે ખૂબ સુંદર રીતે રજૂ કર્યા તે આપણે જોયા. તો આજનો આ સત્સંગ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહર આચાર્યજીના ચરણોમાં નિવેદિત કરીને આ સત્સંગને આપણે વિરામ આપીશું. આશ્રયના પદ સાથે. હમણાં તો વસંતના દિવસો છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, શ્રી કમલ કી બલિ 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 જાઈએ, વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યાતે રસિક કહાઈએ, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર. આજે કઈ એકાદશી છે? આજનો આ સત્સંગ વિજયા એકાદશીના દિવસે પ્રભુએ કરાયો છે. સર્વ વૈષ્ણવોને મહારાજને વર્ષાના ભગવત સ્મરણને વંદન. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. તારીખ જોવા જઈએ તો આજે 6 માર્ચ 2024નો દિવસ છે, વિજયા એકાદશી છે. મહારાજને વર્ષાના આપ સર્વને ભગવત સ્મરણને વંદન.